કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 27/11/2024 અને બુધવારનો દિવસ. ગઈકાલે મિત્રો આપણે બજાર જોયું કે બજારની અંદર ઉથલ પાથલ, નિફ્ટીની અંદર પ્લસ થાય માઇનસ થાય, પ્લસ થાય માઇનસ થાય, બજાર ઊંચું જાય પાછું નીચું આવે. ત્યાંના ત્યાં રેન્જ બાઉન્ડ નિફ્ટી થયા કરતી હતી. નિફ્ટી એક રેન્જની અંદર ફર્યા કરતી હતી. નહોતી એ ઉપર જતી કે નહોતી નીચે ફેંકતી. એટલે બધાના મગજમાં એક જ પ્રશ્ન હોય મિત્રો કે બજાર શું અહીંથી ઉપર જશે, કે બજાર હવે આ 850-900 પોઈન્ટ નિફ્ટી ચાલી ગઈ છે 2-3 દિવસમાં, તો શું નિફ્ટી અહીંયા થાક ખાશે કે પછી બજાર અહીંથી વધુ તૂટશે કે ઘટશે? આ બધા મગજમાં પ્રશ્નો કોના હોય? ઇન્વેસ્ટર્સના મગજમાં પ્રશ્નો હોય. કારણ કે ઇન્વેસ્ટરને અમુકને નવું રોકાણ પણ કરવું હોય, અમુકને પ્રોફિટ બુકિંગ કરવું હોય, અમુકને લોંગ ટર્મ માટે હોલ્ડ કરેલું હોય અને જોવું હોય કે મારો શેર્સ વધે છે કે કેમ. તો આવા ઇન્વેસ્ટર્સને આ બધી રુચિ હોય છે મિત્રો. તો ખાસ કહી દઉં કે આપણું બજાર જે છે એ ન્યૂઝ બેઝ, આજે ન્યૂઝ પણ સારા છે, કોઈ તકલીફ જેવું નથી. અને જો બજાર આજે કદાચ તેજી કરે તો પાછી નવાઈ ન પામતા. પણ મિત્રો હું તમને છેલ્લે એક શેર વિશે ગઈકાલના વિડીયોમાં મેં જે તમને કહ્યું હતું કે હું તમને એક શેર વિશે જણાવવાનો છું. એ શેર તમારા વોચ લિસ્ટમાં રાખજો. એને બાય કરવું હોય તો બાય કરજો જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે, અને એને તમારે જોવો હોય તો ખાલી જોજો, પણ વોચ લિસ્ટમાં રાખજો. કારણ કે એ શેરની બુક વેલ્યુ 3 ગણી છે. એ શેરની બુક વેલ્યુ કેટલી છે? 3 ગણી છે એ શેરની કિંમત કરતા. એટલે બુક વેલ્યુ સુધી પહોંચવાની ગમે ત્યારે કોશિશ કરશે મિત્રો. એટલે આવા શેર્સ તમારે તમારા પોર્ટફોલિયોની અંદર રાખવા હોય તો રાખી પણ શકાય અને જોઈ પણ શકાય કે ભાઈ કેવું રહે છે આમાં. પહેલા એને તમે વોચ લિસ્ટમાં રાખીને ચેક કરો અને તમે તમારા રિસ્ક ઉપર એને ખરીદો. આમાં કોઈ તમને બાઇંગની રિકમેન્ડેશન આપતું નથી, પણ સારો શેર્સ હશે તો હું તમારી સમક્ષ રજૂ કરીશ અને એને તમારા વોચ લિસ્ટમાં મુકવડાવીશ. જો તમને યોગ્ય લાગે તો યુ કેન બાય, અધરવાઇઝ નિગ્લેક્ટ કરીને છોડી શકો છો. બીજું મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ તો આઈટી શેર્સ. આઈટી સેક્ટરની અંદર હવે ફરીથી મજબૂતી આવે એવા સંકેત દેખાઈ રહ્યા છે અમેરિકાના નેસ્ડેક ઉપરથી. આઈટી શેર્સ પાછા ધીમે ધીમે આઉટ પરફોર્મ કરવાના ચાલુ કરશે. કારણ કે અત્યાર સુધી નિફ્ટીને પકડી રાખવામાં મહત્વની ભૂમિકા પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર, પીએસયુ બેન્કિંગમાં એક એસબીઆઈ અને આઈટી સેક્ટર, આટલા લોકોએ જ પડતી નિફ્ટીને બચાવી છે. જોરદાર નીચે પડતી હતી પણ એને બચાવવાનું કામ કોણે કર્યું? તો આ 2 થી 3 સેક્ટરોએ કરેલું છે મિત્રો. તો આઈટી સેક્ટર ઉપર થોડું ધ્યાન રાખજો. બીજું મિત્રો કે આજે ન્યૂઝમાં શું છે તો ખાસ કહી દઉં, આજે એનટીપીસી ગ્રીન એનર્જીનું લિસ્ટિંગ છે મિત્રો. જેને પણ લાગેલા છે, જો ન વેચવા હોય તો રહેવા દેજો. જેને નથી ભર્યું અને નથી લાગ્યા કે એવું થયેલું છે તો એમને આજે બજારમાંથી ઓપન માર્કેટમાંથી ખરીદવા હોય તોય ખરીદવાની આજે છૂટછાટ છે. જેટલા ખરીદવા હોય એટલા, તમારે જેટલા પૈસા હોય એ પ્રમાણે ખરીદી શકો છો અને ફૂલ ફ્લેટ તમને માલ મળશે. એટલે આજે એનટીપીસી ગ્રીન એનર્જીનું લિસ્ટિંગ છે, એનું ધ્યાન રાખજો. એનટીપીસીનો શેર પણ આજે લાઇમલાઇટમાં રહેશે. બીજું મિત્રો કે ઓલા ઇલેક્ટ્રિકલ, બીજો એક શેર ન્યૂઝમાં છે એવા ઓલા ઇલેક્ટ્રિકલનું નવા 2 સ્કૂટર્સ લોન્ચ કરેલા છે, નવા વર્ઝન લોન્ચ કરેલા છે. તો એ શેર્સની અંદર પણ આજે હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા. ઓલા ઇલેક્ટ્રિકલ ઉપર ધ્યાન રાખજો. પછી એને પણ વોચ લિસ્ટમાં રાખજો. કોટક મહિન્દ્રા બેંકને પણ વોચ લિસ્ટમાં રાખજો. આજે એમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સાથે એણે ડીલ થઈ ગઈ છે. એમની જે ડીલ હતી એ આજે પરિપૂર્ણ થઈ ગઈ છે.
તો કદાચ એમાં પણ આજે હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા મિત્રો. બીજું કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મિત્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની નવા કયા કયા લોન્ચ કરી રહી છે? તો એસયુવી XUV 9e અને BE6e નવા વર્ઝન, નવી ગાડીઓ બે લોન્ચ કરી રહી છે. ઇલેક્ટ્રિકલ છે, બંને ગાડીઓ ઈવી બેઝ છે. ઈવી બેઝ ગાડીઓ નવી લોન્ચ કરવા મહિન્દ્રા આજે જઈ રહી છે અને એનું બુકિંગ ચાલુ થઈ જશે અને એની ડિલિવરી ફેબ્રુઆરી ને માર્ચમાં મળશે મિત્રો. એની ડિલિવરી ક્યારે મળશે? ફેબ્રુઆરી અને માર્ચમાં એની ડિલિવરી આપવાનું ચાલુ થશે. બુકિંગ અત્યારથી શરૂ થઈ જશે. બરાબર. એટલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ આજે લાઇમ લાઇટમાં રહે તો નવાઈ ન પામતા મિત્રો. બીજું કે મેન સમાચાર, ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેનું જે યુદ્ધ ચાલતું હતું, ઇઝરાયલ અને હિઝબુલ્લા એ બંને વચ્ચે યુદ્ધ ચાલતું હતું. એમાં સીઝ ફાયર કરવામાં આવ્યું છે, એટલે કે પોઝ કરવામાં આવેલું છે. 60 દિવસ માટે યુદ્ધને વિરામ આપવામાં આવેલો છે. બંને એકબીજા તરફી ભાઈ કોઈ પણ જાતનું આક્રમણ નહીં કરે. 60 દિવસ સુધી તમે આરામ કરો, તમે તમારે પોતપોતાની રીતે એની રણનીતિ ઘડો કે શું કરવું શું નહીં, પણ 60 દિવસ સુધી શાંતિ રાખજો. એટલે 60 દિવસ સુધી યુદ્ધમાં એક શાંતિ કે ભાઈ હમણાં ત્યાંથી કોઈ સમાચાર નવા નહીં આવે, એવું પણ આપણે ધારણા મૂકી શકીએ. એટલે બજાર માટે આ પોઝિટિવ કહેવાય. હિઝબુલ્લા અને ઇઝરાયલ આ બંને દેશો એ સીઝ ફાયર એટલે કે એ લોકોએ કહી દીધું કે આ 60 દિવસ માટે આપણે યુદ્ધને વિરામ આપીએ. હવે મિત્રો, બજાર આટલા સમાચાર ઉપર તો છે જ, પ્લસ બજારની અંદર હવે જે પણ નવા ઇન્વેસ્ટર્સ છે એમના માટે ખાસ કે ધીમે ધીમે ઘટાડે સારા શેર્સ ભેગા કરજો અને આપણા કોલ ઇન્ડિયાને, આપણા 4 જે મહારથીઓ છે ને, કયા કયા 4 મહારથીઓ જે નવા સબસ્ક્રાઈબર આવે છે એમને ફરીથી કહી દઉં. આજે એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી, આ 4 મહારથીઓમાંથી એક મહારથી જે કોલ ઇન્ડિયા છે એને સારામાં સારા બ્રોકરેજે અપગ્રેડ કરેલો છે. એટલે કદાચ આજે એમાં તેજી થાય તો નવાઈ ન પામતા. 4 મહારથીઓ ઉપર તમે આજે ધ્યાન રાખવાનું અને ઘટાડો જ્યારે પણ મળે નવા ઇન્વેસ્ટર માટે ખાસ ત્યારે તમે આ 4 મહારથીઓ ભેગા કરતા રહેજો. કારણ કે 4 મહારથીઓ આપણને શું આપે છે? રેગ્યુલરલી ડિવિડન્ડ આપે છે. એટલે આપણી જે પૈસા પડેલા છે, રોકાણ કરેલું છે, એનું વળતર આપણને રેગ્યુલરલી આપણા ખિસ્સામાં આપતા રહે છે. એટલે એક જોતા આપણને કંઈ પણ આપણા રોકાણનું વળતર આપતા હોય એટલે એવા શેર્સ આપણને સારા ગમે મિત્રો. બીજું કે હવે આપણે જે પેલા શેર્સ વિશે વાત કરવાની છે એની ચર્ચા કરી લઈએ કે એ શેર્સને આપણે જાહેર કરીએ એ પહેલાં કહી દઉં કે એનો શેરની કિંમત છે, પહેલાં આપણે શેરની કિંમત કહીએ. એ શેરની કિંમત છે 9,385 રૂપિયા. કેટલી છે શેરની કિંમત? 9,385 રૂપિયા. અને એની બુક વેલ્યુ કેટલી છે મિત્રો? એની બુક વેલ્યુ છે 26,500 કરોડ. કેટલી? 26,500 એની બુક વેલ્યુ છે. એટલે લગભગ 3 ગણી એની બુક વેલ્યુ છે. એટલે આ શેરને તમારા વોચ લિસ્ટમાં રાખજો. એ શેરનું નામ છે મહારાષ્ટ્ર સ્કૂટર. બજાજ હોલ્ડિંગ જે કંપની છે, બજાજ ગ્રુપની, બજાજ હોલ્ડિંગ આની પેરેન્ટ કંપની છે. મહારાષ્ટ્ર સ્કૂટર, જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટર હોય અને સારા એવા પૈસા લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોય તો આવા શેર્સમાં તમે થોડું ઘટાડે ખરીદારી કરી શકો છો. પણ
બાઇંગ કરવું એ રિસ્ક તમારું છે અને તમારા પૈસા છે, તમારે રિસ્ક લેવાનું છે. અમે તો કહી અને છૂટા થઈ જઈએ, પણ રિસ્ક લેવું એ તમારા હાથમાં છે. એટલે જ્યારે પણ ઇન્વેસ્ટ કરો ત્યારે રિસ્ક તમારા હાથે જાતે ડિસિઝન લઈ અને તમારા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને ખાસ પૂછજો. તમારા પોતાના જે ફાઇનાન્શિયલ એડવાઇઝરને ખાસ પૂછવાનું કે આ શેર્સ શું કરાય, લેવાય, ઘટાડો આવે તો પરચેસ કરાય, અને પછી તમે એમાં ઇન્વેસ્ટ કરજો મિત્રો. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં, કારણ કે કંપની ખૂબ સારી છે મહારાષ્ટ્ર સ્કૂટર. બજાજ હોલ્ડિંગ ગ્રુપની પેરેન્ટ કંપની છે અને એમાં એનું હોલ્ડિંગ પણ છે, બજાજ હોલ્ડિંગનું. એટલે મિત્રો આવા શેર્સ તમારે ધ્યાન રાખવાની જરૂર હોઈ શકે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે આજે બજાર પોઝિટિવલી ખુલે, ગિફ્ટ નિફ્ટી એવા અણસાર દેખાઈ રહ્યા છે અને આજે બજાર આપણને પોઝિટિવલી વર્કઆઉટ કરતું જોવા મળે તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.